સુરતના અલથાણ વિસ્તારમાં પીએમ આવાસ યોજના હેઠળ બનેલા મકાનો રહીશો માટે ચોમાસામાં આફત બન્યા છે। માત્ર 3 વર્ષ પહેલા જ બનેલી ઇમારતોની દિવાલોમાં મોટી તિરાડો પડવા લાગી છે। ઘરોની છત અને દિવાલમાંથી પાણી ટપકતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બાંધકામમાં અત્યંત હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું છે। રોષે ભરાયેલા સ્થાનિકોએ જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે। ત્યારે સુરતમાં પીએમ આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલા મકાનોમાં તિરાડો જોવા મળી છે, જેના કારણે પાણી ટપકવાની સમસ્યા સામે આવી છે। હલકી ગુણવત્તાના કામના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યારે જવાબદારો સામે સ્થાનિકો દ્વારા કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। ત્યારે હલકી ગુણવત્તાના કામના આક્ષેપો કે જ્યાં સુરતમાં પીએમ આવાસ યોજનામાં તિરાડો પડતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સુરત શહેરમાં થોડાક દિવસ પહેલાં જે ભટાર આઝાદનગર વિસ્તારમાં ખાડી પૂરને કારણે લોકો હેરાન પરેશાન થયા હતા। ભટાર વિસ્તારમાં જે પ્રધાનમંત્રી આવાસ બનેલું છે તે ઘરમાં 3 વર્ષની અંદર પાણી ટપકવામાં આવ્યું, તેના કારણે લોકો હેરાન પરેશાન છે। ખાસ કરીને વાત કરીએ જે મોટા મોટા ઇમારતો બનાવવામાં આવ્યું છે બિલ્ડર દ્વારા, પણ એ જ વિસ્તારમાં એ જ ભટાર વિસ્તારમાં જે પ્રધાનમંત્રી આવાસમાં જે મોટા મોટા ઇમારતો બનાવવામાં આવે છે એમાંથી પાણી ટપકે છે। ખાસ કરીને જોઈ શકાય છે સ્થાનિક છે જેમને આરોપ છે કે 3 વર્ષની અંદર જે તમામ બિલ્ડિંગો છે એમાં દરાર આવી ગઈ છે અને ખાસ કરીને એમાં પાણી પડવાનું છે તે પણ ચાલુ થઈ ગયું છે। સ્થાનિક જોડે વાત કરવાની કોશિશ કરશું। આપનું શું નામ છે ને કયા કયા ફ્લોર પર કયા ઘરમાં પાણી ટપકે છે? મારું નામ શીતલબેન છે, હું 7મા ફ્લોર પર રહું છું। પણ આમાં એવું છે કે શરૂઆતથી અમે રહેવા આવ્યા ને ત્યારનું 2 બિલ્ડિંગ વચ્ચે ગેપ જે છે 2 બિલ્ડિંગ સાથે બનાવી દીધી। એ ગેપ તો કાયમ પહેલેથી જ પાણી બહુ પડે છે, 1થી લઈને 14મા માળ સુધી બધાને અહીંયા પાણી પડે છે। વચ્ચે હમણાં આવ્યા તો અઠવાડિયા પહેલાં સિમેન્ટ લગાડીને ગયા છે, વ્હાઇટ સિમેન્ટ પર પાછું પાણી ચાલુ થઈ ગયું, એટલે એ તો કાયમની પ્રોબ્લેમ રહે જ છે અમારે। એટલે એની માટે કંઈક આ લોકો એસએમસી વાળા ધ્યાન આપે તો સારું ભાઈ, એ પાણી અમારા ઘરમાં પણ ભેજ આવે છે। હવે આ પાણીથી કેટલી તકલીફ થાય અને કેટલા જણને કમ્પ્લેન કરી હમણાં સુધી? ઘણા જણાએ કમ્પ્લેન કરેલી છે અને અમે કાયમ કહીએ પણ છે। અમારું જે 196નું ગ્રુપ છે અમે કાયમથી પહેલેથી કહીએ છીએ કે પાણી બહુ પડે છે, થોડું ધ્યાન આપો તો સારું। આ પાણીની પ્રોબ્લેમ તો પહેલેથી રહે છે। આપનું શું નામ છે માસી? કેટલી તકલીફ પડે છે પાણીથી? અમે તો બહુ દિવસથી ચાલુ છે અમારે ત્યાં, પણ હું કરે કે બધાને કહીને થાકી ગયું। આવે કે એમ સિમેન્ટ લગાવી ગયેલા બસ એટલે જ કરેલું। આના હતા નીચેના પાઇપ કાપી ગયેલા તો નીચે પાણી આવે, કેટલો પાણી ભરાઈ ગયું, કેટલા મચ્છર કાટે છે તા બાજુ। પછી શું કરે? કોઈ નથી આવ્યા, નહીં આવ્યા, કોઈ નથી આવ્યા, જવા માટે બી નહીં આવ્યા અને કરવા માટે બી નહીં આવ્યા। અને બધા મચ્છર થઈ બાસા આવી છે તા બાજુ, શું કરવાનું? બિલકુલ લોકો હેરાન પરેશાન છે કશે ને કશે। ખાસ કરીને જે હિસાબે વચ્ચે જે પટ્ટો મારેલો છે ને એ લોકોએ શું કર્યું, હજુ બધાને ચાવી મળી ને તે પહેલા એ લોકોએ પટ્ટા મારી દીધેલા। તિરાડ તો પહેલેથી શરૂઆત હતી જ, પણ છુપાવવા માટે એ લોકોએ 2 બિલ્ડિંગની વચ્ચે આગળ ને પાછળ પટ્ટા મારી દીધા કે પબ્લિકને દેખાય નહીં। પણ જેમ જેમ એ પટ્ટો ઉખડતો ગયો ને એમ ખબર પડતી ગઈ અમને કે પાણી પડે છે અહીંયાથી એમ। બિલકુલ ખાસ કરીને જે હિસાબે પટ્ટો મારી દેવામાં। આપનું શું નામ છે ને કેટલી તકલીફ પડે? અમારે તો અમે આવ્યા રહેવા ત્યારથી જ પાણી પડે છે અને ઘરમાં બધું બાથરૂમ પાસે અને બેઝિંગ પાસે બહુ ભેદ આવે છે। અમે કીધું પણ કોઈ કરવા વાળું આવતું નથી, મચ્છર થાય છે ઘરમાં, તો શું કરે? આપનું શું નામ છે જે કમ્પ્લેન કરવા પછી કોઈ સ્થાનિક નેતાઓ કે કોઈ આવ્યો છે? कोई नहीं आया अभी तक। तो हमारे भी बाथरूम में पानी लीकेज है, कितनी बार बोले हैं लेकिन कोई आया ही नहीं, देखने के लिए भी नहीं आया, करने के लिए भी नहीं आए हैं। मेरा भी 2 साल से ऊपर हो गया है, ये 3रा साल है पानी लीकेज होता है बाथरूम में हमारे भी। तकलीफ कितनी होती है? तो पानी पूरा लीकेज होता है बाहर, तो बाहर गिरेगा तो अच्छा लगता है बाथरूम का पानी वो। આપનું શું નામ છે અને ક્યાં ક્યાં ઘરમાં પાણી પડે છે? જેમ કે 14 માળની જે ઇમારત બનાવવામાં આવી છે, દરાર કહી રહ્યા છે, ઘરમાં પાણી પડે છે, કેટલી તકલીફ પડે? અમને ખૂબ જ તકલીફ પડી રહી છે। અમે ખૂબ સમયથી રજૂઆત કરીએ છીએ, તાડવાડી, કાસ્તીપુરા બધે રજૂઆત કરી છે। સાહેબ લોકો આવ્યા પણ છે અને જોઈને સિમેન્ટ લગાવી દીધી છે, પણ પાણી બંધ થયું નથી। અમને ખૂબ જ તકલીફ પડે છે। ચોમાસામાં તો એટલી તકલીફ છે ને કે કોઈ જોવા આવતું નથી। અમને સરકારને એટલું જ કરીએ છીએ કે અમને અહીંયાથી ખાલી કરો, અમને બીજા મકાન આપો, અમને અહીંયા રહેવું જ નથી। અમે પૈસા કેટલા ગરીબ માણસો છે અહીંયા, ખૂબ જ પૈસા નાખ્યા છે કે શરૂઆતથી એટલી બધી તકલીફ છે અમને। પાર્કિંગની એટલી તકલીફ છે, બહારવાળા ગાડી મૂકી જાય છે, ભાડેવાળાને એટલો જુલમ છે અમને, ગમે ત્યાં ડસ્ટબિન ગમે ત્યાં કચરા બધું નાખી દે છે। અમને આ ભાડેવાળાથી બી છુટકારો જોઈએ કે સરકાર આ વસ્તુ પર ધ્યાન આપે, ખૂબ જ એટલું અમારે કહેવાનું છે।
કમ્પ્લેન કરો ત્યારે કોઈ નેતાઓ કે અધિકારીઓ અહીંયા આવે જોઈ જાય? કોઈ જ નથી આવતું, કોઈ એટલે કોઈ જ નથી આવતું. અમને આ ખાલી પાણી ભરાઈ ગયેલું તે જોવા માટે આવ્યા, પણ કઈ વસ્તુ એટલે અમને સેવા આ તે કશું આપ્યું પણ નથી. અમને ખૂબ જ તકલીફ પડી છે ને આ ઘરમાં જે બધાના ઘરોમાં લીકેજ થઈ ગયું છે એટલે બિલકુલ અમને બધાને ઘરમાં લીકેજ છે. ખાસ કરીને વાત કરીએ જોઈન્ટ છે, તમને જોઈન્ટ બતાવવાનો પણ કોશિશ કરશું. ખાસ કરીને જે હિસાબે જોઈન્ટ છે ને જોઈન્ટ પર પટ્ટી મારીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે હિસાબે જે આ જોઈ શકાય છે એકથી નીચેથી લઈને ઉપર સુધી આ 14 માળની ઇમારત ત્યાં સુધી જે જોઈન્ટ તૂટી ગયું છે એમાંથી પાણી આવે છે અને ખાસ કરીને એમાં નગરપાલિકાને અધિકારીઓ દ્વારા જે આમાં છે ને જે પટ્ટી મારીને કામ ચલાવવામાં આવે છે. એટલે કંઈક ને કંઈક આમાં જે નગરપાલિકાને અધિકારીને કર્મચારીઓ હોય જે લોકો કશે ને કશે હેરાન પરેશાન થયા છે. ખાસ કરીને જોઈ શકાય છે જે હિસાબે આ પાઇપ છે જે ટેરેસ પરથી પાઇપ આવે જોઈ શકાય છે આ આવી રીતે પટ્ટી મારીને કરી દેવામાં આવશે. એટલે આખી જે દિવાલ છે એ ક્રેક થઈ ગયું છે, એમાંથી પાણી આવે છે પણ એ કોઈ ધ્યાન લેતો નથી. ને ખાસ કરીને જે હિસાબે એ દિવાલો છે એ દિવાલ ફાટી ચૂક્યા છે. 3 વર્ષની અંદર જ આ હાલત છે. ખાસ કરીને આ જે સુરત કે વટાર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ છે તેની અંદર આ તસવીર જોઈ શકાય છે. ખાસ કરીને આ દિવાલ છે 3 વર્ષની અંદર જ ફાટી ચૂક્યું છે અને તેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે. પાણી પણ પડે છે જેના કારણે જે દિવાલ ફાટી છે એના હિસાબે પાણી પણ આવે છે, લોકોને ઘરમાં પાણી આવે છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને જે કચરા છે કચરાને પણ સમ્રાટ જોવા રહ્યા છે. એમાં એ કહેવામાં આવે છે કે જે અહીંયા મચ્છર હોય અને બીમારી ફેલે છે તેને લઈને પણ લોકો હેરાન પરેશાન છે. કશે ને કશે આમાં જે અધિકારીઓ અને પ્રશાસન છે એ મિલી ભગતની વાત ચાલે છે. કશે ને કશે જે લોકો છે એ હેરાન પરેશાન છે અને ખાસ કરીને જે લોકો છે એમ કહી રહ્યા છે કે અમે કમ્પ્લેન કરીએ પણ કોઈ અધિકારીઓ આવતા નથી. અધિકારીઓ આવે તો ખાલી સિમેન્ટ નાખીને નીકળી જાય છે. કશે ને કશે એ લોકો પાસે જે પ્રોપર સુવિધા હોવી જોઈએ, જે પ્રોપર પાણી નહીં આવે તેના માટે કોઈ કામ કરતા નથી. એટલા સમયથી જે પાણી લીકેજને કારણે સ્થાનિક છે જે હેરાન પરેશાન થયા હતા. ખાસ કરીને વાત કરીએ આજે જ્યારે મંતવ્ય ટીમ જોડે વાત કરતા સ્થાનિક કીધું છે કે જે બિલ્ડિંગ બનતા 3 વર્ષની અંદર જ દરાર આવી ગયું છે અને ખાસ કરીને બિલ્ડિંગમાં જે પાણી લીકેજ પણ થઈ ગયું છે તે લઈને આપણી જોડે અધિકારી છે એમની જોડે વાત કરશું. સાહેબ શું કહેશો જે હિસાબે ત્યાંને સ્થાનિકને આરોપ છે કે આ લીકેજ થાય છે, બિલ્ડિંગમાં દરાર છે, બધા ઘરોમાં પાણી ટપકે છે, એમાં કારણ શું છે ને આપણી જોડે શું કામ કરવામાં આવે છે એમાં? આ સ્થળ પર રિપેરિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે. ધીમે ધીમે 50-60% જેટલું રિપેરિંગનું કામ થઈ ગયું છે. લીકેજનું કામ છે, પાણી બંધ થતાં થોડો સમય લાગે. એકવાર રિપેર થયા પછી પાણી જે ટાઇલ્સમાં પચેલું નીકળતા વાર લાગે. એટલે રિપેરિંગની કામગીરી લગભગ 60-70% આમાં ફરક પણ છે. ફરક પડી ગયો છે છતાં આગળ કામગીરી પ્રગતિ હેઠળ છે. સાહેબ કેટલા સમયથી આનું બિલ્ડિંગ બનેલું થઈ ગયું, કેટલા સમયથી આ પાણી ટપકે છે? પાણી એટલે છેલ્લા 1 મહિનાથી આમાં કોન્ટ્રાક્ટર કામગીરી કરે છે. એટલે અમારી પાસે ફરિયાદ આવી એટલે તો તમે કામગીરી ચાલુ કરાવી દીધી. કેટલા સમય થઈ ગયા બિલ્ડિંગ બનેલા? બિલ્ડિંગ બનાવીને 3 વર્ષ જેવા થયા. તો સાહેબ શું લાગે છે આજે 3 વર્ષની અંદર જ આ પાણી ટપકવાનું કારણ શું લાગે છે? એકચ્યુઅલી આ પાણી અગાસીનું કે કોઈ જગ્યાથી ટપકતું નથી કે ટોયલેટ બાથરૂમના સંકમાંથી કોઈ જગ્યાએ કંઈક લીકેજ થઈને પાણી જોઈન્ટમાંથી આવે છે. તે ચેક કરીને એનું રિપેરિંગ કરે છે. સાહેબ 3 વર્ષની અંદર જ ટેરેસ પરથી નથી આવતું તો ટોયલેટ બાથરૂમમાંથી 8મા માળથી લઈને છેક પહેલા માળ સુધી પાણી આવે છે તો કેમ ટોયલેટમાંથી કેવી રીતે આવે? ટોયલેટ બાથરૂમના સંકમાં કોઈ જગ્યાએ ટાઇલ્સના જોઈન્ટ ખુલી ગયા હોય, એના જે વાટકા મરઘા હોય ને તેમાં સફાઈના ટાઈમે કોઈ થોડી ક્રેક પડી ગઈ, કોઈ એવું થયું હોય તેને માટે રિપેર કામ ચાલે છે. કોઈ બી આપણા ઘરે બનાવેલા બિલ્ડિંગમાં કોઈ જગ્યાએ લીકેજ આવે એ પ્રમાણે લીકેજ આવ્યું છે અને એનું રિપેર કામ ચાલે છે. સાહેબ બીજી પણ લોકોને તકલીફ છે કે જે ટેરેસનો પાણી છે જે પાઇપ નીચે બોયરામાં જવો જોઈએ એ વચ્ચેથી કોઈ કાઢી દીધું છે, પાણી ભરાયેલું છે, મચ્છર છે, એનાથી પણ લોકો હેરાન પરેશાન છે. પાઇપ કાપી નાખ્યો છે. અચ્છા, એવું નહીં. એમાં એવું છે કે આપણે બાથરૂમ ટોયલેટનું પાણી જે ખરું ને એમાં કોઈ જગ્યાએ જોઈન્ટમાંથી પાણી જતું હોય તો વધારાનું પાણી લીકેજ થઈને નીકળી જાય ને એને માટે સ્પાઉટ મૂકેલો. એ પાઇપ કોઈ કાપી નાખ્યો હોય તો અમે જોઈ લઈશું અને રિપેર કરાવી દઈશું. તો સાહેબ હવે શું લાગે છે જે આજે લોકોને હેરાન પરેશાન થઈ રહ્યા છે તો એને ક્યાર સુધી એમનું નિકારણ આવી જશે? કેમ કે એ લોકો એમ કહી રહ્યા છે કે એમાં આવ્યા ત્યારથી આ બધું તકલીફ છે, લોકો આવે છે સિમેન્ટ નાખીને નીકળી જાય છે પછી પાછું પાણી ટપકે છે.
આમાં જો હું બધાની વાત નથી કહું, ઘણી જગ્યાએ એવું થયું છે કે આપણે બનાવ્યા પછી કેટલાક રહીશો ટોયલેટ બાથરૂમમાં ફેરફાર કરે છે. એટલે એવા કોઈ ફેરફાર હોય તો બી આપણે ચકાસી લઈશું. ધારો કે આપણે ઓડિશા પાન એંગ્લો ઇન્ડિયન બેસાઇડ હોય તો કોઈ ઓડિશા પાન બનાવે એટલે આખું બાથરૂમ તોડીને ફરીથી બનાવે. કેટલીક જગ્યાએ ટાઇલ્સો ફરીથી લગાવે, નળની પોઝિશન બદલી નાખે. એને કારણે જે ઓરિજિનલ વોટરપ્રૂફ છે એ ડિસ્ટર્બ થાય. એવું તો નથી થયું ને, એ બી ચકાસી કરી રહ્યા છે. એટલે બધું કરીને આખું આપણે બંધ કરી રહ્યા છીએ. બરાબર. આમાં ખાલી એ પૂછવા માંગુ છું મેં કે આજે વરસાદ નથી તોય પાણી ટપકે છે, તો આ લોકોને ક્યાં સુધી સોલ્યુશન આવી? વરસાદનું પાણી જ નથી. આ એટલા માટે આ જે વરસાદ નહોતો ત્યારે બી પાણી આવતું હતું એમનું કહેવું હતું. અને હું ગયો હતો મહિના પહેલાં, ત્યારે વરસાદ નહોતો તો પણ વરસાદનું પાણી છે જ નહીં. કેમ કે અગાસીમાંથી પાણી છેલ્લામાંથી નીચે ટપકતું નથી, પણ છઠ્ઠા સાતના માળે એની નીચેના માળે ટપકે છે. એટલે એ વરસાદનું પાણી તો નથી, આ પાણી ટોયલેટ બાથરૂમમાંથી સીપેજ થઈને આવતું પાણી છે. મેં તમને કહ્યું તેમાં અમે સર્વે કરીને અમે કામગીરી પ્રગતિ એટલે 60-70% પાણી બંધ થઈ ગયું છે. છતાં આમાં કેટલીક શક્યતા એવી રહેલી છે કે રહીશો પોતે પણ કોઈ જગ્યા કંઈ ફેરફાર કર્યા નથી ને, એમાં ચકાસી લઈએ છીએ. સાહેબ, એક બીજું એમાં ઓપ્શન છે, જે દિવાલ બન્યું છે 14 માળથી નીચે સુધી, બે અલગ અલગ બિલ્ડિંગના જે વચ્ચે દરાર પડ્યું છે, એ લોકોને હવે ભય છે કે આના લીધે પાણી આવે છે, તો એનું દરાર પડવાનું કારણ શું? આમાં દરાર નથી, પણ બિલ્ડિંગની લંબાઈ વધારે હોય તો સ્ટ્રક્ચરલ ડિઝાઇન મુજબ બિલ્ડિંગની વચ્ચે એક જોઈન્ટ છોડવામાં આવે છે, જેને એક્સપાન્શન જોઈન્ટ કહેવામાં આવે છે. એ એક્સપાન્શન જોઈન્ટ કન્સ્ટ્રક્શન ટાઈમ જ બે બિલ્ડિંગ અલગ અલગ રાખે. તો આ સ્લેબ વચ્ચે પણ જોઈન્ટ નથી, કનેક્શન નથી હોતું, કોલમ વચ્ચે બી નથી. એ જોઈન્ટ બનાવતી વખતે જ રાખવામાં આવે છે. લાંબી કમ્પાઉન્ડ હોલ હોય તેમાં બી એક્સપાન્શન જોઈન્ટ છે. રેલવેના બે પાટાની લંબાઈ અમુક સમય પછી એની વચ્ચે બી જોઈન્ટ રાખવામાં આવે, એવી રીતે જોઈન્ટ કન્સ્ટ્રક્શન ટાઈમે ટેકનિકલી રાખવામાં આવેલ છે. એમાં પાણી ટોયલેટ બાથરૂમનું સીપેજ થઈને આવે છે, એ ક્યાંથી આવે ચેક કરીને આપણે કામગીરી પ્રગતિ હેઠળ બી છે ને 60-70% પાણી બંધ પણ થઈ ગયું છે. સાહેબ, એમાં આપનો જે અધિકારીઓ છે એ જે દરાર પડ્યું છે ને એની અંદર સિમેન્ટ મારીને પ્લાસ્ટિકના જો પતરા આવે ને એ મારી દીધું છે. એનું કારણ શું? એટલે કયા અંગર હું જઈને જોઈ લઉં, હું ત્યાં જઈને જોઈ લઉં. એ દરાર નથી પણ એક્સપાન્શન જોઈન્ટ છે. એમાં શું કર્યું છે હું જોઈ લઉં છું. એ તમે કેવો છે, એ જ એક્સપેન્શન જોઈન્ટમાં વ્હાઇટ સિમેન્ટ નાખીને જે પતરા આવે ને એ પતરા મારીને એને બ્લોક કરી દેવામાં, એનું કારણ શું? હું જઈને જોઈ લઉં ને, તમે કે પતરા માર્યા છે, હું જઈને જોઈને પછી તમને કહીશ. પણ પતરા એટલે કયા લેવલે પતરા માર્યા છે? 14 માળથી નીચે સુધી જે દરાર છે, જે તમે સ્પેન્સ કર્યો છે, જે જોઈન્ટ છે, એના ઉપર સિમેન્ટ લગાવીને ખાસ કરીને એમાં પ્લાસ્ટિકને પતરો મારી દેવામાં આવ્યો છે કે દરાર નહીં દેખાય, જે સ્પંજ નહીં દેખાય. એનું કારણ જોઈને કહી દઈશ. પતરું માર્યું છે કે હું જોઈ લઉં છું. સાહેબ, તમે 1 મહિના પહેલા ત્યાં ગયા હતા ત્યારે પતરું નહોતું. પતરું એક્સપાન્શન જોઈન્ટ જે ખરો ને એમાં પાણી ના જાય, એ જોઈન્ટ તો આપણે કન્સ્ટ્રક્શન ટાઈમે જ રાખવાનું, પાણી ના જાય એના માટે પતરું માર્યું હશે. પણ એ કોઈ એવું નથી કે ક્રેક પડી છે. એ તો જોઈન્ટ કન્સ્ટ્રક્શન ટાઈમે રાખેલો જ છે. અમુક લંબાઈથી વધારે લંબાઈ હોય ને તો ટેકનિકલી એમાં જોઈન્ટ રાખવો પડે. બે બિલ્ડિંગ વચ્ચે, બે બિલ્ડિંગ સાથે જ છે, વચ્ચે થોડો જોઈન્ટ રાખવામાં આવે. એ જોઈન્ટમાંથી પાણી નહીં જાય એના માટે પતરું માર્યું હશે. હવે ત્યાં રહીશોને ક્યાર સુધી એવું લાગશે કે અમે હા સુરક્ષિત છીએ, ક્યાર સુધી પાણી બંધ થઈ જાય? કામગીરી ચાલે 60-70% તો પૂર્ણ થઈ ગઈ છે. અને સીપેજની કામગીરી છે. પાણી પચેલું નીકળતા 15-20 દિવસ થાય સાફ થતાં. ધારો કે આપણે એની રેમેડી પતી ગઈ છે, પણ એને પૂરું થતાં ક્લિયર વિઝન આવતા 15-20 દિવસ થાય. એટલે હું જઈને જોઈ લઉં કેટલા ટકા, 60-65% થઈ ગઈ છે, બાકીની પૂર્ણ થઈ જશે. ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. બિલકુલ, આ અધિકારી કાર્યપાલક ઇન્ચાર્જે કીધું છે કે ટૂંક સમયમાં પૂરી થઈ જશે. કેમ કે ખાસ કરીને 1 મહિના પહેલાં વિઝિટ કરીને આવ્યા છે સાહેબ, ત્યાર પછી પણ કામ ચાલુ કરવામાં આવ્યું હતું. પણ સ્થાનિકને આરોપ છે કે અહીંયા કામ થાય છે, પણ પછી જે પાણી છે જે લીકેજ ચાલુ હોય છે. કેમ કે જે હિસાબે અધિકારીઓ ત્યાં જાય છે, વ્હાઇટ સિમેન્ટ મારીને પતરા મારીને આવી જતા હોય છે, ના જે પણ ઘરમાં પાણી ટપકે છે, પાણી ટપકવાનું ચાલુ છે. એટલે હવે જોવાનું રહ્યું કે જે અધિકારીઓ કીધું છે કે ટૂંક સમયમાં થઈ જશે, એટલે અધિકારીઓ માટે ટૂંક સમય કેટલું હોય છે એ પણ જોવાનું રહેશે. કેમ કે જે હિસાબે 3 વર્ષની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરોમાં પાણી ટપકવા માંડ્યા છે. જે એક્સપેન્શન કર્યા સાહેબ, એ એક્સપેન્શનને જોઈન્ટ હટી ગયા છે. અધિકારીઓ જઈને એમાં સિમેન્ટ નાખીને પતરું મારી દેશે તો કંઈ ના કંઈક એમાં લાગે છે જે અધિકારીઓ જે દરાર છે એ છુપાવવા માટે એ પતરું મારીને લોકોને ખાલી લીપાપોતી કરી રહ્યા છે એવું લાગે છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.